તાલુકામાં વીજપોલ કંપનીએ ખેડૂતોની જાણ બહાર મોટા મોટા વીજપોલો નાખ્યા છે એટલું પૂરતું નથી, એમની હજારોની સંખ્યામાં જે નીલગિરી હતી એ પણ કાપી નાખી છે. ઉભો પાક ઘઉંનો પણ નાશ કર્યો છે. તેમ છતાં આજ દી સુધી એમને જે મળવા પાત્ર છે વળતર મળ્યું નથી. પંચ રોજકામમાં એક પણ ખેડૂતોની સહી લીધી નથી. અધિકારીઓ દ્વારા એક પણ ખેડૂતને જાણ કરવામાં આવી નથી. અને અમારી સ્પષ્ટ માંગણી છે કે જે રીતે વીજ કંપનીઓ વીજ બિલ આપે છે એ જ રીતે એક વીજ પોલનું માસિક 50,000 રૂપિયા ભાડું આપે. વાયરનું 2011ના કાયદા મુજબ બજાર ભાવનું 6 ગણું રોકડ રકમ આપે. આગળ અમને કોઈ નોટિસ આપ્યા વગર અમારા નીલગીરીનું કચર ઘાણ વારી દીધો. હજી પણ 1 રૂપિયાનું નીલગીરીનું વળતર આપેલું નથી અને અમારું કોઈ સાંભળતા નથી. બીજું કે આ નીલગીરી એક નથી, એ પણ પર્યાવરણ માટે જરૂરી છે. એ ઓક્સિજન પણ આપે છે. એ કઈ અમારે એના પૈસા તો ઠીક છે, પણ ઓક્સિજનની પણ જરૂર છે. અને આ રીતે વગર વળતર આપ્યા સિવાય અમને નીલગીરીનું કચર ઘાણ વારી દીધો છે. યાની કે જે લાઇટ પોલ જે તમે આખા ખેતર બગાડીને આપ્યા છે, જે તમે એક સેકન્ડે 1 કરોડ રૂપિયાનો નફો કરો છો, એ અમને વળતર રૂપ મળેલ નથી. પહેલી વાત, જે તમને વળતર મળે છે, આજે અમને 2 કરોડની કિંમતનું ખેતરના અમને 20 લાખ 25 લાખ રૂપિયા મળેલ છે, એ અમને યોગ્ય